નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ઓમ એકેડમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં. જો તમે ઈપીએફઓનો સભ્ય છો અને હજુ સુધી તમારું આધાર કેવાયસી, પાન કેવાયસી, બેંક કેવાયસી અથવા નોમિનેશન પૂર્ણ કર્યું નથી તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. મિત્રો, આ વિડીયો જોતા પહેલાં તમારી માટે ખૂબ જ મહત્ત્વની સૂચનાઓ છે. કેવાયસી કરતી વખતે નામ, જન્મ તારીખ અને અન્ય વિગતો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઈપીએફઓ રેકોર્ડ મુજબ એક સરખી હોવી જોઈએ. બેંક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. ક્યારેય પણ તમારો યુએએન નંબર, પાસવર્ડ, ઓટીપી, આધાર વિગતો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. ચાલો મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ આની ડિટેલ્સ જોઈએ. મેમ્બરનું કેવાયસી અપડેટ કરવા માટેની પ્રક્રિયા. હાલના ઈપીએફઓ મેમ્બર પોર્ટલમાં મુખ્યત્વે આધાર, પાન અને બેંક એકાઉન્ટ જેવી કેવાયસી વિગતો યુએએન સાથે જોડવામાં આવે છે. ઈપીએફઓની સત્તાવાર માહિતી મુજબ કેવાયસી રિક્વેસ્ટ મેમ્બર પોર્ટલમાંથી સબમિટ કર્યા પછી કેટલીક વિગતો માટે એમ્પ્લોય એપ્રુવલ જરૂરી હોય છે અને આધાર માટે યુઆઈડીએઆઈ વેરિફિકેશન પણ થાય છે. તો મિત્રો, સ્ટેપ 1 છે ઈપીએફઓ મેમ્બર પોર્ટલ પર લોગિન કરો. મિત્રો, નીચે તેની વેબસાઇટ આપેલી છે. તેની અંદર પોર્ટલ પર લોગિન કરીને તેની અંદર યુએએન નંબર દાખલ કરો, પાસવર્ડ દાખલ કરો, કેપ્ચા ભરો અને સાઇન ઇન કરો. સ્ટેપ નંબર 2 મિત્રો, મેનેજ કેવાયસી પર જાઓ. લોગિન કર્યા પછી ઉપરના મેનુમાં મેનેજની અંદર કેવાયસી પર ક્લિક કરો. અહીં તમને કેવાયસી ડોક્યુમેન્ટની યાદી દેખાશે, જેમ કે આધાર, પાન અને બેંક એકાઉન્ટ. સ્ટેપ નંબર 3 મિત્રો, આધાર કેવાયસી કેવી રીતે કરવું? તો મિત્રો, સ્ટેપ 1 છે આધાર સામેની ચેકબોક્સ પર ટિક કરો. સ્ટેપ 2 તમારો 12 ડિજિટ આધાર નંબર દાખલ કરો. સ્ટેપ 3 નેમ એઝ પર આધાર યોગ્ય રીતે દાખલ કરો. નામ આધારમાં જે રીતે છે તે પ્રમાણે હોવું જોઈએ. સ્ટેપ 4 સેવ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર કેવાયસી રિક્વેસ્ટ સબમિટ થશે અને વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે. સફળ વેરિફિકેશન પછી આધાર સામે વેરીફાઈડ બાય યુઆઈડીએઆઈ અથવા સંબંધિત વેરીફાઈડ સ્ટેટસ દેખાશે. મિત્રો, સ્ટેપ 4 છે પાન કેવાયસી કેવી રીતે કરવું? તો મિત્રો, તેની અંદર છે સ્ટેપ 1 પાન ચેક બોક્સ પર પસંદ કરો. સ્ટેપ 2 પાન નંબર દાખલ કરો. સ્ટેપ 3 પાન કાર્ડ મુજબ નામ દાખલ કરો. સ્ટેપ 4 સેવ કરો. પાન કેવાયસી સામાન્ય રીતે એમ્પ્લોય એપ્રુવલ વેરિફિકેશન પ્રોસેસ હેઠળ જાય છે. સ્ટેપ 5 મિત્રો, બેંક એકાઉન્ટ કેવાયસી કેવી રીતે કરવું? આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઈપીએફઓમાં ક્લેમ પેમેન્ટ માટે બેંક એકાઉન્ટ જરૂરી હોય છે. સ્ટેપ 1 બેંક ચેકબોક્સ પસંદ કરો. સ્ટેપ 2 નીચેની વિગતો દાખલ કરો. બેંક એકાઉન્ટ નંબર, બેંક નેમ. જો બેંકમાં આધાર મુજબ નામ ના હોય તો પહેલાં બેંકમાં આધાર મુજબ નામ કરાવવું. બેંકમાં જઈને આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ આપવી. બેંક દ્વારા નામમાં સુધારો થાય છે. આઈએફએસસી કોડ. સ્ટેપ 3 સેવ પર ક્લિક કરો. બેંક કેવાયસી રિક્વેસ્ટ સબમિટ થયા પછી તે પહેલાં બેંકના સર્વરમાં વેરીફાઈ કરવા માટે જાય છે. ત્યારબાદ એમ્પ્લોય એપ્રુવલ માટે પેન્ડિંગ રહે છે. એમ્પ્લોયર એપ્રૂવ કર્યા પછી બેંક એકાઉન્ટ યુએએન સાથે સીડ થાય છે. સ્ટેપ 6 મિત્રો, કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?
તો ફરીથી મેનેજ મેનુમાં જાઓ, તેની અંદર કેવાયસીમાં જાઓ। ત્યાં સામાન્ય રીતે નીચેના સ્ટેટસ દેખાઈ શકે છે। કેવાયસી પેન્ડિંગ ફોર એપ્રુવલ, કેવાયસી સબમિટ થઈ છે પરંતુ એપ્રુવલ બાકી છે। ડિજિટલી એપ્રુવ બાય એમ્પ્લોયર, એમ્પ્લોયર દ્વારા કેવાયસી અપ્રૂવ થઈ ગઈ છે। વેરીફાઈડ બાય UIDAI, આધાર UIDAI દ્વારા વેરીફાઈ થઈ ગયું છે। મિત્રો, નીચેની બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે। બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ। બેંક એકાઉન્ટમાં મેમ્બર પોતે એકાઉન્ટ હોલ્ડર હોવો જોઈએ અથવા સ્પાઉસ સાથે જોઈન્ટ હોલ્ડર હોવો જોઈએ। આધાર, પાન અને EPFO રેકોર્ડમાં નામ, જન્મ તારીખમાં મોટો મિસમેચ હોય તો કેવાયસી રિજેક્ટ થઈ શકે છે। ક્લેમ પેન્ડિંગ હોય ત્યારે બેંક એકાઉન્ટ ચેન્જ અપડેટ કરવાની મર્યાદા હોઈ શકે છે। કેવાયસી અપડેટ માટે UN પાસવર્ડ, આધાર OTP, પાન અથવા બેંક ડિટેલ કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરશો। EPFO પણ આવા પર્સનલ ડિટેલ અથવા OTP માગતું નથી। સરળ રીતે યાદ રાખો, UAN લોગિન, પછી મેનેજમાં, પછી કેવાયસી, આધાર, પાન, બેંક પસંદ કરો, પછી તેની ડિટેલ ભરો, સેવ, પછી એમ્પ્લોયર એપ્રુવર, UIDAIની વેરિફિકેશન, કેવાયસી કમ્પ્લીટ। નોંધ: EPFOના તાજેતરના સિસ્ટમ અપગ્રેડ પછી કેટલીક ઓનલાઈન સર્વિસ ફેઝડ મેનરમાં ચાલી રહી છે, તેથી સ્ક્રીન પર મેનુ અથવા સ્ટેટસ વોર્ડિંગમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે। EPFOના સભ્ય નોમિનેશન કરવાની પ્રક્રિયા ગુજરાતીમાં નીચે મુજબ છે। સ્ટેપ 1, EPFO મેમ્બર પોર્ટલ ખોલો। નીચે જણાવેલ લિંક દ્વારા અથવા ગૂગલમાં યુનિફાઈડ મેમ્બર પોર્ટલ ટાઈપ કરવાથી પણ પોર્ટલ પર લોગિન કરી શકાશે। મિત્રો, નીચે વેબસાઇટ આપેલી છે। પોર્ટલ ખુલ્યા પછી UN નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો। પ્રોફાઇલ ચેક કરો। નોમિનેશન પહેલાં નીચેની વિગતો યોગ્ય હોવી જરૂરી છે: નામ, જન્મ તારીખ, લિંગ સ્ત્રી, પુરુષ અથવા અન્ય, પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, પરિણીત, અપરિણીત, વિધવા, વિધુર, ડેટ ઓફ જોઇનિંગ, સરનામું, મેમ્બર ફોટો, UN સાથે આધાર વેરીફાઈડ હોવું અને આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। સ્ટેપ 3, મેનેજ નોમિનેશન પર ક્લિક કરો। સ્ટેપ 4, ફેમિલી ડિક્લેરેશન પર ક્લિક કરો। જો ફેમિલી ડિટેલ્સ ઉમેરવાની હોય તો યસ પસંદ કરો અને પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો। અહીં પરિવારના સદસ્ય, જેમાં પતિ, પત્ની તથા બાળકોમાં 25 વર્ષથી ઓછી ઉંમરના હોય તેવા સંતાનોની વિગત દાખલ કરવી। નામ, જન્મ તારીખ, સંબંધ, આધાર નંબર, સરનામું, ફોટો। જો સભ્ય પરિણીત હોય તો જીવનસાથીની વિગતો ઉમેરવી જરૂરી છે। સ્ટેપ 5, EPF નોમિનેશન ભરો। નોમિની પસંદ કરીને EPF નોમિનેશન માટે શેર પર્સન્ટેજ દાખલ કરો। ઉદાહરણ: 1 નોમિની હોય તો 100%। સ્ટેપ 6, EPS નોમિનેશન ભરો। EPSની વિગતો પણ દાખલ કરો। સ્ટેપ 7, સેવ કરો અને સાઇન ઇન કરો। નોમિનેશન ડિટેલ સેવ કર્યા પછી સેવ સાઇન ઇન પર ક્લિક કરો। મેમ્બરનો આધાર નંબર નાખવો, પછી આધાર લિંક્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો। માત્ર નોમિનેશન ડિટેલ સેવ કરવાથી પ્રક્રિયા પૂર્ણ થતી નથી, આધારિત સાઇન કરવું જરૂરી છે। એમ્પ્લોયરની એપ્રુવલ સામાન્ય રીતે જરૂરી નથી। સ્ટેપ 8, નોમિનેશન સ્ટેટસ ચેક કરો। ફરીથી મેનેજની અંદર જાઓ, ત્યાં નોમિનેશન પર ક્લિક કરો, જઈને ત્યાં સ્ટેટસ ચેક કરો। સાઇન ઇન સફળ થયા પછી નોમિનેશન પૂર્ણ ગણાય છે। સરળ રીત નીચે યાદ રાખો: UN લોગિન, મેનેજ નોમિનેશન, ફેમિલી ડિટેલ્સ, EPS નોમિનેશન, સેવ, આધાર, સાઇન ઇન, OTP વેરિફિકેશન। મિત્રો, આ પ્રોસેસ હતી આપણે EPFOના પેન્શન ક્લેમ બાબતની।
જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય હિન્દ. અસ્તુ.